નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસના મુખ્ય હેડક્વાર્ટર જીતનગર ખાતે રેવા રક્ષક ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અધિકારી સહિત સ્થાનિક નગરજનો ગરબે ઘૂમ્યા. ખેલૈયાઓ ટ્રેડિશનલ ગરબે ઘૂમતા નજરે પડ્યા. ગરબામાં નર્મદા પોલીસ ખેલૈયાઓને અને સલામતીનો મંત્ર આપતા ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયું છે. આજે ચારે બાજુ ગરબાનું વેપારીકરણ થવા લાગ્યું છે. તેવામાં નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જે રીતે મોટા શહેરોમાં ટ્રેડિશનલ ગરબાનું આયોજન થાય છે, તે પ્રકારે ગરબાનું સુંદર આયોજન જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રેવા રક્ષક ગરબાનું કરાયું છે. જિલ્લાના પોલીસ અધિકારી કર્મચારીઓ તો ગરબે ઘૂમે છે, સાથે સ્થાનિક નગરજનો પણ તેમની સાથે ગરબે સુરક્ષા સાથે ઘૂમ્યા. ગરબાનું આયોજન નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કરાયું છે. આ ગરબામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. લોકો ગરબા રમે તો તેની સાથે સાથે પોલીસની સુરક્ષા હોવાથી તેઓની સુરક્ષાને લઈને પણ ચિંતા ન હોવાના કારણે મોટાભાગના પરિવારજનો અને વાલીઓ પોતાની યુવક યુવતીને અહીંયા જ ગરબે રમવા મોકલે છે, કારણ કે પૂરી સુરક્ષા સાથે તેમની દીકરીઓ અહીં ગરબે ઘૂમી રહી છે. અહીંનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ રહ્યું છે. પોલીસ ગરબા દરમિયાન બનાસકાંઠાના એસપી સહપરિવાર સાથે નર્મદા જિલ્લા પોલીસ ગરબામાં ગરબે ઘૂમતા જોવા મળ્યા. જેઓની સાથે અન્ય પોલીસ અધિકારીઓ પણ ગરબે રમ્યા હતા. ખાસ તો 48 કલાક ખડે પગે કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ આજે તેમના પરિવાર સાથે મન મૂકી ગરબે ઘૂમતા પોલીસ પરિવાર દ્વારા તણાવમુક્ત આનંદ મનાવતા હોવાનો અનુભવ કરી રહ્યા છે. નર્મદા જિલ્લા પોલીસ પરિવાર આયોજિત આ ગરબા ઘણા સુરક્ષિત છે. અહીંયા અમે રમવા આવ્યા છીએ. એમ તો શેરી ગરબા દરેક ફળિયામાં થાય જ છે, પણ અહીંયા કંઈક અલગ લેવલના સેફટી સાથે ગર્લ્સ પણ સારી રીતે રમી શકે છે અને ખૂબ એન્જોય કરી શકે છે. મહત્વની વાત એ લાગે છે કે અહીંયા દરેક ગર્લ્સ પોતાની રિસ્પોન્સિબિલિટી લઈને પણ અહીંયા સેફટી દ્વારા ગરબા ખેલવા આવે છે અને સારી એવી સેફટી પોલીસ દ્વારા મળી રહી છે. અને પોલીસ કર્મીઓ પણ દરેક વખતે સુરક્ષા આપીને પણ અમારી સાથે ગરબા ખેલે છે. નમસ્કાર, પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. નવરાત્રિના આ તહેવારના નિમિત્તે હરસિદ્ધિ માતા મંદિરે હું આજ દર્શન માટે આવ્યો હતો. નવરાત્રિના નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં નર્મદા જિલ્લા પોલીસ દ્વારા બહુ સારું આયોજન કરવામાં આવેલ છે. લોકોના સુરક્ષાના વાતાવરણમાં નવરાત્રિનો તહેવારની ઉજવણી કરવાની બહુ સારી તક મળેલ છે. તે બદલ હું તમામ નર્મદા જિલ્લાના જનતાને અને નર્મદા પોલીસને અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.